વિવાહ થશે. મનુજાહી રાસે મેલાય સો બરુ સહજ સુંદર સારો કરુણા સને યહી જાની ગૌરી અનુકૂળ સે હર્ષ ન જાય કહી મંજુલ મંગલ મૂલ બામ અંગ ભર આરતી ઉતારી આશીર્વાદ આપ્યા છે તો આપણને શંકા પડે કે મૂર્તિ બોલે. હા, મૂર્તિ બોલે, બોલાવાનો ભાવ જોઈએ. મૂર્તિ જરૂર આપણી સાથે વાતો કરે, ભાવ જોઈએ. સરાહના કરતા કરતા માં જાનકી સખીઓની સાથે આવ્યા છે અને માં સુનૈનાને કહ્યું છે, માં જે અયોધ્યાથી બે રાજકુમાર આવ્યા છે પુષ્પ વાટિકામાં આવેલા, એમને જોવા માટે મારું થોડું મોડું થયું. દીકરીની નિખાલસતા જુઓ તમે. અને આ બાજુ ભગવાન રામ અને લખન મહારાજ બંને આવ્યા છે. ગુરુદેવ, જેના માટે જનક મહારાજે આવડું મોટું ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે, એ જનક નંદની ભવાનીની પૂજા કરવા માટે આવેલા અને એમને જોવામાં અમારે થોડું મોડું થયું. ભગવાન રામની પણ નિખાલસતા જોઈ અને ગુરુ વિશ્વામિત્રજીએ આશીર્વાદ આપ્યા છે. રાઘવ, સુફલ મનોરથ હો તુમારે, સુફલ મનોરથ હો તુમારે, રામ લખન સુની ભય સુખારે, 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 સુફલ મનોરથ હોવું તુમારે, સુફલ મનોરથ હો તુમારે. આશીર્વાદ આપ્યા છે. તમારા બંને ભાઈઓના મનોરથ પૂરા થશે. જનક મહારાજે સતાનંદજીને બોલાવ્યા અને કહ્યું છે, ગુરુદેવ, મેં જે વ્યવસ્થા કરી છે એનું આપ જુઓ, નિરીક્ષણ કરી લો. કંઈ પણ ત્રુટી રહી હોય તો આપ મને કહો, હું તુરત જ એ ભૂલ સુધારવા માટે તૈયાર છું, તત્પર છું. સતાનંદજીએ કહ્યું, રાજન, આપ જેવા વિદેહરાજ જનક અને એની વ્યવસ્થા હોય એમાં શું કહેવાનું હોય. ગુરુદેવને કહ્યું છે, ગુરુદેવ, આ મંચ જે બનાવ્યો છે એના પર મહાત્માઓ બિરાજમાન થશે. અહીંયા રાજકુમારો, આમ વ્યવસ્થા કહ્યું છે બરાબર છે. તો ગુરુદેવ, આપ એક કામ કરો, વિશ્વામિત્ર બાપજીને કહો
કે બંને રાજકુમારોને લઈને આવે અને મને મોટાઈ આપે, મારું જે પ્રસંગ છે અને એમાં સૌ પધારે, શુભ આશીર્વાદ આપે. વિશ્વામિત્ર બાપજીને કહેવા માટે સતાનંદજી ગયા છે, બંને ભાઈઓને લઈને આવ્યા છે. જીન કે રહી ભાવના જૈસી, જીન કે રહી ભાવના જૈસી. દેશ દેશથી અનેક રાજાઓ આવ્યા છે, મહાત્માઓ આવ્યા છે. ભગવાન રામ જ્યારે ભગવાન રામ અને લખન મહારાજને લઈ વિશ્વામિત્રજી જ્યારે આવ્યા છે ત્યારે મહાત્મા તુલસીદાસજી એમ કહે છે કે ભગવાન રામ બધાને એક સરખા નથી દેખાયા, તો જેનો જેવો ભાવ એવો ભગવાન એને દેખાયા છે. જીન કે રહી ભાવના જૈસી, જીન કે રહી ભાવના જૈસી. પ્રભુ મૂર્તિ બિના દેખી कैसी, પ્રભુ મૂર્તિ એકી બેસી. देखहि रूपम हारन धीरा, દેખઈ રૂપ મારન ધીરા. मनहु बीर रसु धीर शरीरा, મનહુ વીર રસુ હર શરીરા. के रही भावना जैसी, જીન કે રહી ભાવના જૈસી. जिन के रही भावना जैसी. જીન કે રહી ભાવના જૈસી. ભગવાન રામ અને લખન મહારાજને લઈને આવ્યા છે. ભગવાન બધાને એક સરખા દેખાયા નથી, બધાને અલગ અલગ રૂપે દેખાયા છે. સુંદર મંચ ભગવાન રામ અને લખન મહારાજને લઈ વિશ્વામિત્રજી બેઠા છે. જનક મહારાજનો આદેશ મળ્યો, પ્રતિજ્ઞા જાહેર કરવાનું કહ્યું. બંદીજનોએ પ્રતિજ્ઞા જાહેર કરી છે. એ દેશ દેશથી આવેલ તમામ રાજ્યો કાન ખોલીને સાંભળી લો. આ શિવજી મહારાજનું જે પિનાક ધનુષ્ય છે એને આપણામાંથી કોઈ ઉપાડી આપશે તો જનક મહારાજ એમની દીકરીનો વિવાહ એમની સાથે કરશે. અભિમાની રાજાઓ હતા ને એ બાયો ચડાવવા માંડ્યા. પ્રતિજ્ઞા જાહેર થઈ, એક પછી એક બધા ઊભા થાય, પણ ચોખાના દાણા જેટલું પણ ધનુષ્યને કોઈ હલાવી શક્યા નહીં. ઈર્ષ્યામાં ડૂબ્યા છે બધા. એક ઊભો થાય તો બાજુવાળો ઈર્ષ્યા, બાજુવાળો માનતા કરે કે આનાથી ન ધનુષ ઉપડવું જોઈએ, હું આટલું આમ કરીશ. વળી એ ઊભો થાય તો બીજો. એક શેઢે વાડી હોય બંને ભાઈની, નાનો ભાઈ કૂવો ગાળવાનું શરૂ કરે, મોટો ભાઈ માનતા કરે પાણી થાવું જ ન જોઈએ. મોટો ગાળવાનું શરૂ કરે, નાનો માનતા કરે. ઈર્ષ્યામાં ડૂબ્યા છે. ધનુષ્યને કોઈ ઉપાડી શક્યું નહીં. જનક મહારાજ અકળાયા છે. જનક મહારાજે કહ્યું છે, એ દેશ દેશથી આવેલ તમામ રાજવીઓ કાન ખોલીને સાંભળી લો. મને જો ખ્યાલ હોત કે આ પૃથ્વીના ગોળા ઉપર કોઈ ક્ષત્રિય બચ્યો નથી તો આવી પ્રતિજ્ઞા કરી અને હું મશ્કરીને લાયક ન બને. પણ હવે શું કરું? પ્રતિજ્ઞા તોડું તો વચન ચૂક્યો ગણાવું, અને પ્રતિજ્ઞા ન તોડું તો મારી દીકરી કુંવારી રહી જાય. પણ હે રાજવીઓ, તમે આશા છોડી અને પોતપોતાના ઘરે જતા રહો. મારી દીકરીનું ભાગ્ય મારી દીકરીને મુબારક છે. ભૂપ સાહસ દશ એ કહી મારા લગે ઉઠાવા ભૂપ સહસ દસ
કઈ વાર લગે ઉઠાવન કરઈ નટા ડગઈન શંભુ સરાચન કે છે કમી બચન સતીમાં ડગઈન શંભુ સરાસન ભેશે કામી વચન સતીમાનો જે જનક મહારાજ અનુચિત વાણી બોલ્યા છે. અભિમાની રાજાઓ જે હતા એ નીસુ મસ્તક કરીને બેસી ગયા, પણ ભગવાન રામજીની બાજુમાં જે બેઠા છે સુમિત્રા નંદન એકદમ અકળાયા, સળાંગ મારી આને નીચે. જનક મહારાજ બોલતા પહેલા આપણે વિચાર કરવો જોઈએ. રઘુવંશનું સંતાન અહીંયા બેઠું હોય અને તમારી આ તમે એમ કહો કે પૃથ્વીના ગોળા ઉપર કોઈ ક્ષત્રિય બચ્ચો નથી. હરિયર ઘેરના હોય અને જેને ફળિયામાં કુજર ફરતા હોય એને વહીની વાતો ન હોય, ઓલા કેહરીના બચ્ચાને કાગડા. જનક મહારાજ બોલતા પહેલા તમારે વિચાર કરવો જોઈએ. આવું એક નહીં, મારો હરિ મને આજ્ઞા આપે ના તો આવા 100 ધનુષ પાડીને જતો રહું. મારો હરિ મને આજ્ઞા આપે તો આ ધનુષને ખંભે નાખી અને 400 ગાવ દોડ્યો જાય. મારો હરિ મને આજ્ઞા આપે આ ધનુષના ટુકડા ટુકડા કરી નાખું. અને મારો હરિ જો મને આજ્ઞા આપે, મારો રામ આજ્ઞા આપે તો આ ધનુષને ઉપાડીને જોડાની વાપર ફેંકી દઉં. પણ જનક મહારાજ આપણે બોલતા પહેલા વિચાર કરવો જોઈએ. અને હા જનક મહારાજ, મેં જે કહ્યું છે એ કરીને બતાવું તો જો તુમારે અનુશાસન પાવો કુંદ બ્રહ્માંડ ઉઠાવો. અનુશાસન પાવો કુંડ કૈવ બ્રહ્માંડ ઉઠાવો. લખન ચકો વચન જબ બોલે ડગમગાહી મહી દે ડોલે. લખન સકોપ વચન જે બોલે ડગમગાની મહી દીગજ ડોલે. ડગમગાહી મહી દે ડગમગાની મહી દીગજ ડોલે. ડગમગાની મહી દીગજ ડોલે. ડગમગાની મહી દીગજ ડોલે. લખન મહારાજ એકદમ આવિષ્માં આવ્યા છે અને વિશ્વામિત્ર બાપજીને કહ્યું છે કે ભગવાન જનક મહારાજને કહો કે હવે, અને ભગવાન રામને કહ્યું છે પ્રભુ યા તો મને આજ્ઞા આપો અને યા તો આપ આ ધનુષને તોડો. પણ જનક મહારાજના શબ્દ મારાથી સહન નથી થતા. આશીર્વાદ મળ્યા છે વિશ્વામિત્ર બાપજીના અને ભગવાન રામ મંચ ઉપર ઉભા થયા છે. ત્યાં તો પૂર્વ દિશામાં સૂર્યનો ઉદય થયો હોય એવો ભગવાન રામ દેખાય છે. ઉઠો રામ ભવસા ભગવાન રામને આજ્ઞા મળી છે. ભગવાન રામ ધીરે 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 આગળ વધી રહ્યા છે. માં સુનૈનાએ એની સખીને બોલાવીને, દાસીને બોલાવીને કહ્યું છે તું જનક મહારાજને કહે રાવણ બાણ ચુઆ નહીં ચાપા. રાવણ જેવા
સહસ્ત્રાર્જુન જેવા આ ધનુષ્યને કાંઈ હલાવી ન શક્યા હોય તો આ બાળક કેમ ધનુષ્યને તોડશે? અને ત્યારે પેલી દાસી કહે છે કે માં, સૂર્યનો ઉદય થાય ને ત્યારે દેખાવમાં નાનો લાગે, પણ એને નાનો ન મનાય, કારણ કે એનો ઉદય થતા અંધારું જતું રહે. એમ આ રામ છે, આને નાના નહીં માનતું. માં જગદંબા જાનકી શિવ પાર્વતીના પુત્ર ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરે કે હે ગજાનન ગણપતિ મહારાજ, તન મન ધનથી જો મેં તારી સેવા કરી હોય તો આ ધનુષ્ય એટલું હળવું બની જાય કે ભગવાન રામના હાથે ઊંચું થઈ જવું જોઈએ. ગણનાયક ભગવાન રામજી ધનુષ્યની નજદીક પહોંચ્યા છે અને મન હે મન માં કૌશલ્યાને, માં કૈકેયીને, માં સુમિત્રાને યાદ કરી, મહારાજ દશરથજીને યાદ કરી, મહાત્માઓને વંદન કરી, કાન બેઠેલા તમામના આશીર્વાદ મેળવી દુશ્મન ભાતો આમ બરાબર કરી. અને હજી તો બધાય જુએ ત્યાં તો ભગવાન રામે એક હાથે ધરતીનો છેડો ઊંચો, ધનુષ્યનો છેડો ઊંચો કર્યો છે. અને જ્યાં પ્રત્યક્ષ આપી છે અને જોરથી જ્યાં વજન આપ્યું છે, અને ત્યાં તો કડાકા થયા છે.